સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગે આજે મધરાતથી વહેલી સવારના 4 વાગ્યા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજ નાગરિકોને રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવા અપીલ કરી છે। સુરક્ષાના ભાગરૂપે નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે। કમિશનરે જણાવ્યું કે આ ગભરાટ માટે નહીં પરંતુ સાવચેતી અને આગોતરા આયોજનનો ભાગ છે। શહેર અને ઉપરવાસમાં સતત વરસાદથી ખાડીપૂરનું સંકટ ઊભું થયું છે। મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કરી અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે। લોકોને ઘરમાં રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। તો સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું। રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા અપીલ। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા બંધ કરાશે। ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ। પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો। તો સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર। રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા અપીલ। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા બંધ કરાશે। ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ। તો સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું। રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા બંધ કરાશે। ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ મોડ પર। પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો। સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું। રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા બંધ કરાશે। ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ મોડ પર। પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો। તો સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર। પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો। રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા અપીલ। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા બંધ કરાશે। ખાડીપુર સંકટને લઈને તંત્ર એલર્ટ મોડ પર। પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યશ્વી, બિલકુલ સુરતમાં આજે જે પ્રકારેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારેનો આજે રાત્રિ દરમિયાન એટલે કે સુરતમાં ક્યારેય ન વરસ્યો હોય તેવો વરસાદ છે તે પડી શકવાની આગાહી છે તે કરવામાં આવી છે। અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને લોકોને અપીલ કરી છે કે 9 વાગ્યા સુધીમાં નોકરી ધંધે જતા જે લોકો હોય છે તેમને જલ્દીથી પોતાના ઘરે પરત આવે આ રીતની એક મોટી છે તે જાહેરાત કરવામાં આવી છે। લોકોને અપીલ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે આખો હવામાન વિભાગે જે આગાહી કરી છે અને સુરત મહાનગરપાલિકાના તમામ જે સુરતીઓને એલર્ટ કરવામાં આવે છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતી વતી પણ તમામ સુરતીઓને એક અપીલ કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે સલામત સ્થળે પહોંચવાના જે ભાવુક રીતે જે અપીલ કમિશનર જ્યારે કરતા હોય ત્યારે આપણી પણ સૌ કોઈની જવાબદારી બને છે કે વહેલામાં વહેલી તકે આપણે આપણા ઘરે પહોંચી જઈએ। ચોક્કસથી જે રીતે ખાડીપુર અને સુરતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી જે સ્થિતિ છે, ખાડીપુરનું નિર્માણ થઈ શકે છે, ગંભીર જે સંકટ તોળાઈ રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી એટલે કે જે પ્રકારે 4 વાગ્યા સુધીનો અનરાધાર વરસાદ અતિથી ભારે વરસાદ છે તે પડી શકે છે। અને સાથોસાથ મહત્વની વાત છે કે સુરતમાં રેડ એલર્ટ જાહેર છે। આજ આખો દિવસ દરમિયાન પણ જે પ્રકારે વરસાદ અવિરત પડ્યો હતો અને તેના કારણે જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ છે, ત્યારે ફરી એકવાર જે આ કમિશનરની ભાવુક અપીલ છે તે ઘણું બધું કહી જાય છે કે આ લોકોએ એલર્ટ રહે અને ડરવા કરતા પોતાના ઘરે સલામત સ્થળે જવાની જે અપીલ પહેલીવાર કદાચ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો છે, જે પ્રકારનું કમિશનરનું નિવેદન ઘણું બધું કહી જાય છે, ત્યારે આ રેડ એલર્ટ મોડ ઉપર અને વરસાદ સુરતમાં ક્યારે ન વરસ્યો હોય તેવો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આ રીતનું જે કમિશનરનું નિવેદન તે ઘણું બધું કહી જાય છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
તો સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું. રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા અપીલ કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારોમાં બંધ કરાશે. ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ મોડ પર. પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો. તો સુરતમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું. ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ મોડ પર. પાલિકાએ કંટ્રોલ રૂમ સક્રિય કર્યો. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવશે. ખાડીપુર સંકટને લઈ તંત્ર એલર્ટ મોડ પર. સુરતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર. રાત્રે 8 વાગ્યા સુધી ઘરે પહોંચવા અપીલ કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરાશે. તો આ સાથે અમારા સહયોગી પિયા ગઢવી લાઈવ જોડાઈ ગયા છે. જી પિયા, સુરતમાં હાલ રેડ એલર્ટ જાહેર કરાયું છે ભારે વરસાદને પગલે. શું છે આ મામલે સમગ્ર વિગત? જી અશ્વી, ચોક્કસપણે ખાસ કરીને જેવી રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ખાસ કરીને સુરતવાસીઓને 9 વાગ્યા પછી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનરે જેવી રીતે હાલમાં અપીલ કરી છે કે કોઈ પણ સુરતવાસીને હમણાં 9 વાગ્યા પછી બહાર ન નીકળવું, કારણ કે હવામાન વિભાગે જે રીતની આગાહી કરી છે, ખાસ કરીને મધરાત્રિથી સવારના 4 વાગ્યા સુધી આ વરસાદ જે છે તે ચાલુ રહેશે. આજ સવારથી જેવી રીતે વરસાદ જે છે સુરતમાં ચાલી રહ્યો છે, ત્યારે હવે જેવી રીતે ખાસ આગાહી કરવામાં આવી છે. સુરત અત્યારે રેડ એલર્ટ પર તો છે જ, પરંતુ જેવી રીતે આગાહી જે છે મધરાતથી સવારના 4 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેશે, કારણ કે ખાસ કરીને જે લોકો વ્યવસાય, જે લોકો ધંધાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ જે તેમને ઘરે 8 વાગ્યા પછી બહાર ન નીકળવા કીધું છે, અને 8 વાગ્યા સુધીમાં તેઓ તમામ લોકો ઘરે પહોંચી જાય એવી ખાસ અપીલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે આ જ સમગ્ર ઘટનાને આપણે વિન્ડી થ્રુ પણ જાણવાની કોશિશ કરીશું. આપણી પાસે હાલમાં હું જેવી રીતે કેમેરામેન જે છે એમને હું ઝૂમ કરવાનું કહીશ કે આપણી પાસે વિન્ડી અત્યારે જેવી રીતે હાલમાં આ સ્ક્રીન પર જોઈ શકો છો. આ સુરત જે છે, હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહી છું કે અત્યારે સુરત જે છે, આ ખાસ કરીને હું ઝૂમ જે કરીને બતાડી રહી છું. સુરત અત્યારે રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. આ વિન્ડીથી આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્રથી આ જેવી રીતે સુરત જે છે, વાદળો જે છે તે ખાસ કરીને અહીંયા પહોંચી રહ્યા છે. વાદળો જેવી રીતે આપ જોઈ શકતા હશો કે આ વાદળો જે છે ખાસ કરીને સુરત પહોંચી રહ્યા છે, અને આપ આ જોઈ શકો છો કે જેવી રીતે વાદળોથી અત્યારે સુરત હાલમાં ઘેરાઈ રહ્યો છે. ખાસ કરીને અરબી સમુદ્રથી આ વાદળો જે છે તે સુરત તરફ જઈ રહ્યા છે અને આને ઘેરી રહ્યા છે. સવારથી જે સુરતમાં જેવી રીતે ધીમી ધારે વરસાદ સાથે વાવાઝોડું પણ ચાલુ છે. ભારેથી અતિભારેની વરસાદ જેવી રીતે આગાહી કરવામાં આવી છે. વિન્ડીના નકશા પ્રમાણે દરિયા તરફથી 28-31 કિલોમીટર પ્રતિ ઝડપેની પવન જેવી રીતે ફૂંકાઈ રહ્યો છે, અને ક્યારેક તો 44 કિલોમીટર પ્રતિ ઝડપેના ઝાપટા પણ પડી રહ્યા છે. તાપમાન હાલમાં 26 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ખાસ વાત અહીંયા એ છે કે જે દ્રશ્યો હું તમને અત્યારે બતાવી રહી છું, આ રેડ એલર્ટ પર આપ જોઈ શકો છો કે હાલમાં સુરત જે છે તે અત્યારે રેડ એલર્ટ પર છે, અને 9 વાગ્યા સુધીમાં હવે આ જે છે હવામાન વિભાગે જેવી રીતે આગાહી કરી છે, હજી આ જે છે સંભાવના જે છે જેવી રીતે થઈ રહી છે કે આ વરસાદ જે છે વધી શકે છે. નીચાણવાળા વિસ્તારની જો વાત કરીએ તો વરાછા, લિંબાયત, ઉધના જેવા વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે, અને ત્યાં પણ જે છે અતિ ભારે વરસાદ જે છે તે નોંધાઈ શકે છે. ટ્રાફિક પણ થયો છે. ત્યારે વહીવટી તંત્રની પણ ખાસ તૈયારીઓ જોવા મળી રહી છે. આ સુરત જે છે, સુરત હાલમાં હું જેવી રીતે તમને બતાવી રહી છું કે સુરત આપને જો દેખાતું હશે સ્ક્રીન પર અત્યારે રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. વાદળોથી અત્યારે ઘેરાઈ ગયું છે. ત્યારે
આપણે જેવી રીતે આ વિંડી આપ જોઈ રહ્યા છો કે આ સુરત જે છે ત્યાં અગર તમે જોઈ શકતા હશો કે આટલા ભાગમાં ખાસ કરીને કેવી રીતે જે છે વાદળો જેવી રીતે દેખાઈ રહ્યા છે, ત્યારે હાલમાં રેડ એલર્ટ ઝોન પર આ જોવા મળી રહ્યું છે. હું તમને ખાસ કરીને અરબી સમુદ્ર પણ દેખાડવાની જો કોશિશ કરું તો હાલમાં અરબી સમુદ્રથી આ તમામ જે છે વાદળો જે છે તે જઈ રહ્યા છે. અત્યારે વાદળોથી ઘેરાયેલું છે આખું અરબી સમુદ્ર, અને આ સમગ્ર વાદળો જે છે તે સુરત તરફ પલાયન કરી રહ્યા છે. અને આપ જોઈ શકતા હશો કે આ સુરતમાં અત્યારે કેવી રીતે વાદળો જે છે તે ઘેરાઈ ચૂક્યા છે, જેના લીધે આ આગાહી કરવામાં આવી છે. આપ જોઈ શકતા હશો કે વાદળો કેવી રીતે સફેદ વાદળો સુરતમાં ખાસ કરીને ઘેરાઈ ગયા છે, અને ખાસ કરીને આ રેડ એલર્ટ ઝોન જે છે આપ જોઈ શકતા હશો તમામમાં આજુબાજુ યલો એલર્ટ ઝોન છે, પરંતુ સુરતમાં ત્યારે રેડ એલર્ટ ઝોન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં હાલમાં જેવી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, સુરતમાં અત્યારે વાદળો જેવી રીતે ઘેરાયેલા છે. આ રેડ એલર્ટ ઝોન જે છે આપ જોઈ શકતા હશો, આજુબાજુ યલો એલર્ટ ઝોન છે, પરંતુ સુરતમાં અત્યારે હાલમાં આજની 22 જુલાઈ આજે છે, અને 22 જુલાઈ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે રેડ એલર્ટ પર છે સુરત. અને હજી 9 વાગ્યા પછી ખાસ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈએ પણ બહાર ન નીકળવું, કારણ કે મધરાતથી સવારના 4 વાગ્યા સુધી આ વરસાદ જે છે તે વધી શકે છે, કારણ કે કાળા ડિબાંગ વાદળો જેવી રીતે ઘેરાઈ ગયા છે. આપણે વિન્ડી થ્રુ આપણે જે સમગ્ર સમજી રહ્યા છે, સમગ્ર ઘટના જે આપણે સુરતની સમજી રહ્યા છે, આપ જોઈ શકતા હશો કે અત્યારે સુરત જે છે રેડ એલર્ટ પર છે. પવનની દિશા જે છે અત્યારે ફૂંકાઈ રહી છે, ખાસ કરીને અરબી સમુદ્રથી જે તમામ વાદળો જે છે તે આવી રહ્યા છે. આપ જોઈ શકતા હશો કે આ વાદળો જે છે અત્યારે સુરત તરફ જઈ રહ્યા છે. આપને નકશામાં દેખાય છે કે અરબી સમુદ્ર પર ઘાટા વાદળો જે છે અને એ સીધા સુરત નવસારીના કાંઠા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા હાલમાં લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી છે, અને સુરતમાં જેવી રીતે અમે તમને વિન્ડી થ્રુ જે દ્રશ્ય બતાડવાની કોશિશ કરી છે, રેડ એલર્ટ પણ અમે તમને બતાડવાની કોશિશ કરીશું કે રેડ એલર્ટ જેવી રીતે અત્યારે આપ જોઈ શકતા હશો કે જેવી રીતે સુરતમાં આપ જોઈ શકતા હશો કે રેડ એલર્ટ અત્યારે ખાસ કરીને સુરતમાં આપ જોઈ શકતા હશો. સુરત નવસારીમાં આપ જેવી રીતે જોઈ શકો છો રેડ એલર્ટ છે. વલસાડમાં હાલમાં યલો છે, પરંતુ 9 વાગ્યા પછી હાલમાં ત્યાં પણ રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે. આપણે આજની વાત કરી છે, ત્યારબાદ કાલ હજી સવારના 4 વાગ્યા સુધી તો આવી જ રહેવાનું છે. જે વરસાદ જે છે તે હજી વધશે 9 વાગ્યા પછી, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જેવી રીતે આ આગાહી અમે જેવી રીતે તમે વિન્ડી થ્રુ આપ જોઈ શકતા હશો સ્ક્રીન પર કે સુરતમાં અત્યારે ખાસ કરીને રેડ એલર્ટ છે. અમે અરબી થી સમુદ્રથી આ વાદળો જે છે તે અત્યારે જઈ રહ્યા છે, સુરત તરફ પલાયન કરી રહ્યા છે, અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ આગાહી અપીલ કરવામાં આવી છે, અને ખાસ કરીને સુરતવાસીઓને 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, કારણ કે અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે 22 જુલાઈએ જેવી રીતે આજે 22 જુલાઈ મધરાતથી જ 9 વાગ્યા પછીથી વરસાદ જે છે તે અતિ ભારે થઈ શકે છે, એની સંભાવના જે છે તે વધી રહી છે. ખાસ કરીને મધરાત્રિથી સવારના 4 વાગ્યા સુધી આવો જ વરસાદ રહેશે, અને સુરત જે છે આખું પાણીમાં ગરકાવ થઈ જાય તેવી પણ સંભાવના છે, કારણ કે સુરતમાં હાલમાં જેવી રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી વરસાદ યથાવત છે સુરતમાં વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. અને એટલા જ માટે મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે કે 9 વાગ્યા પછી જે પણ ધંધાર્થીઓ છે, વિદ્યાર્થીઓ છે, ઘરે પરત ફરે, સાવચેતી રાખે, અને સાવચેતીના પગલાંના રૂપે જ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે, અને તમામ સુરતવાસીઓને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જી અશ્વી. જી પિયા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.